આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય ગીતા જયંતિ. સંપાદન અને પઠન કલ્પના શાહ. ગીતા જયંતિ એ હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે, જે ભગવદ્ ગીતાના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે. ભગવાન શ્રી કૃષ્ણે મહાભારતના યુદ્ધ દરમિયાન કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જીવન, ધર્મ અને કર્તવ્ય વિશેના ઉપદેશ આપ્યા હતા, જે ભગવદ્ ગીતા તરીકે જાણીતું છે. ગીતા જયંતિ દર વર્ષે માર્ગશીર્ષ મહિનાના શુક્લ એકાદશીના દિવસે ઉજવાય છે, જે દિવ્ય શાસ્ત્રના મહત્વને યાદ કરાવતું પવિત્ર દિવસ છે. માન્યતા એવી છે કે ભગવદ્ ગીતાનો જન્મ શ્રી કૃષ્ણના મુખેથી કુરુક્ષેત્રના મેદાનમાં થયો હતો. કળિયુગની શરૂઆતના 30 વર્ષ પહેલા શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો તે શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે પ્રખ્યાત છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયમાંથી પ્રથમ 6 અધ્યાયોમાં કર્મયોગ, પછીના 6 અધ્યાયોમાં જ્ઞાન યોગ અને છેલ્લા 6 અધ્યાયોમાં ભક્તિ યોગના ઉપદેશ છે. મહર્ષિ વેદવ્યાસ રચિત ભારતીય સંસ્કૃતિના જ્ઞાનકોશ સમાન મહાભારતમાં કુલ 18 પર્વ છે. તેના છઠ્ઠા પર્વમાં એટલે કે ભીષ્મ પર્વમાં 25 થી 42 સુધીના 18 અધ્યાય શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે ઓળખવામાં આવે છે. ગીતામાં કુલ 18 અધ્યાયો અને 700 શ્લોક છે. આખી ગીતા થોડા શ્લોકોના અપવાદ સિવાય અનુષ્ટુપ છંદમાં રચાયેલી છે. ગીતામાં શ્રી કૃષ્ણએ 574 શ્લોકમાં અર્જુનને જ્ઞાન આપ્યું છે, જ્યારે અર્જુને 85 શ્લોક દ્વારા પોતાની શંકા અને પ્રશ્નો પ્રગટ કર્યા છે. તો વળી 41 શ્લોક એવા પણ છે જેમાં સંજય અને ધૃતરાષ્ટ્રનો સંવાદ છે. આશરે 5000 વર્ષ પહેલા ગીતાનું સર્જન થયેલું છે. ગીતાનું 100 થી વધુ ભાષાઓમાં ભાષાંતર થયેલું છે. ભગવદ્ ગીતા એ માત્ર એક ધર્મ ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની એક શૈલી છે. તે મનુષ્યને ખરા અર્થમાં મનુષ્ય બનાવે છે. ગીતાના સિદ્ધાંતો સનાતન સત્ય છે, એટલે કે ભૂત, ભવિષ્ય અને વર્તમાનથી પર છે. ગમે તે યુગમાં તેના વિચારો યોગ્ય અને બંધ બેસતા જ હોય છે. ગીતા જીવનના દરેક પાસાને સ્પર્શે છે. કર્મ, ધર્મ, મોક્ષ અને આરાધના અને તેના મથાળાઓ આર્થિક, માનસિક અને આધ્યાત્મિક શાંતિ માટે માર્ગદર્શક છે. ગીતા જયંતિના દિવસે મંદિરોમાં ખાસ કીર્તન, ભગવાન કૃષ્ણની આરતી કરવામાં આવે છે. આ દિવસે વિદ્વાનો ગીતા પર પ્રવચન આપે છે. તેમાં છુપાયેલા અધ્યાત્મને સમજાવવાનો પ્રયત્ન કરે છે. આધુનિક સમયના દબાણ, ચિંતાઓ અને જીવનની અનિશ્ચિતતાઓ વચ્ચે ગીતા આપણને શાંતિ અને સંતુષ્ટિનો માર્ગ બતાવે છે. તે માનવજાતને પ્રેમ, શાંતિ અને સહિષ્ણુતાના રસ્તે ચાલવાની પ્રેરણા આપે છે. ગીતા જયંતિ નિમિત્તે જિલ્લાના વિવિધ મંદિરો જેમ કે ભુજના શ્રી સ્વામિનારાયણ મંદિર, માધાપરનું રાધાકૃષ્ણ મંદિર અને અન્ય ગામડાના પ્રાચીન મંદિરોમાં ગીતા જયંતિ પર વિશેષ કાર્યક્રમો યોજાયા છે. દિવસની શરૂઆતના ભાગમાં ભગવદ્ ગીતાના અધ્યાયોનું પઠન થાય છે. મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ ગાન સાથે ભક્તિમય વાતાવરણ સર્જાય છે. દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ, આર્ષ અધ્યયન કેન્દ્ર અને સનાતન હિન્દુ સમાજ દ્વારા કચ્છમાં ગીતા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. 8 ડિસેમ્બરના ગીતા જયંતિ મહોત્સવનો ગીતા ગ્રંથ યાત્રા સાથે પ્રારંભ કરાયો હતો. પવિત્ર ગીતા ગ્રંથના પુસ્તકને માથા પર લઈ રથ સાથે સાધુ, સંતો, ભક્તો ભુજમાં નગર યાત્રામાં જોડાયા હતા. ગીતા જયંતિ મહોત્સવમાં 40 સમાજના પ્રમુખો, પ્રતિનિધિઓ કાર્યક્રમમાં સામેલ થઈ ગીતાનો સંદેશ ફેલાવી રહ્યા છે. આ ઉજવણી અંતર્ગત હનુમંત ચરિત્ર અને ગીતા જ્ઞાન યજ્ઞનું આયોજન 12મી ડિસેમ્બર સુધી કરાયું છે. ગીતા જયંતિ મહોત્સવ દરમિયાન સંગીતમય સુંદરકાંડ યોજાયા હતા, જ્યારે આજે અધ્યાયની પારાયણ કરવામાં આવશે. ગીતા જયંતિ મહોત્સવ દરમિયાન બાળકો અને યુવાનોને ભગવદ્ ગીતા ભણાવવું, પ્રકૃતિની પૂજા રૂપે છોડમાં રણછોડની ભાવનાથી વૃક્ષારોપણ કરવા, ગાયને કેન્દ્રમાં રાખીને જીવનશૈલી વિકસાવવી વગેરે જેવા સંકલ્પો લેવડાવવામાં આવ્યા હતા. પ્રાસંગિકમાં આજનો વિષય હતો ગીતા જયંતિ. સંપાદન અને પઠન કલ્પના શાહ.